મારું નામ વિક્રમસિંહ હમીરસિંહ પરમાર, ગામ સજોદનો હું ખેડૂત છું, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. આ મારો 2 એકરનો પ્લોટ છે. એમાં 8005 જાત બનાવી છે અને એના પાયાની અંદર મેં આ કૃષિ ઇન્ડિયાનું બ્લેક કાર્બન અને કૃષિ ઇન્ડિયાનું બાયો એનપીકે 2 પાયામાં આપ્યું છે. ને હવે પછીના રાઉન્ડમાં બધા કૃષિ ઇન્ડિયાના જ હું ખાતર 3 વર્ષથી વાપરું છું અને મને ઉત્પાદન એટલું સરસ મળે છે. બીજી મારે કોઈ ફરિયાદ નથી. હું વર્ષો પહેલાં બધા બહુ ખાતરો વાપરી જોયા છે મેં, પણ એની કરતાં મને આનું રિઝલ્ટ ઘણું સારું લાગ્યું છે. એટલે હું ખેડૂત મિત્રોને એટલું જ કહેવા માગું છે કે ખેડૂતને છેતરતો નથી. એક ખાલી મારા અનુભવથી હો જો તમે વાપરશો તો તમને ફાયદો છે. અને બીજા નંબરનો ફાયદો કે તમારી જમીન બગડશે નહીં, એટલી હું તમને લેખિત ગેરંટી આપું એમ. આ જમીનમાં હજુ છાણિયું ખાતર પણ મેં નાખ્યું નથી. આ જ ખાતરથી આજે 3 વર્ષથી આનો ઉપયોગ કરું છું અને મને દર વર્ષે એવરેજ ઉત્પાદન બહુ જ સારું મળે છે. એકરે 50 ટનની તો લાંબ પાકે છે એની અંદર, અને એકરે રોપાણ લગભગ 70 ટન જેવું આવે છે મારે. અને એ તો નબળા વર્ષો હોય, વધારે પડતો વરસાદ હોય એટલે એ કુદરતી થોડી આફત સહન કરીએ છીએ, પણ બીજી મારી કોઈ ફરિયાદ નથી આ ખાતર વિશે એમ. એટલે ખેડૂત મિત્રોને તો મારે એ જ જાણ કરવી છે કે ભાઈ આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એમ, કેમિકલ નથી. પણ તમારી જમીનને બીજી એક વાત છે કે આ જે કંઈ ખાતરો જે કંઈ છે એને છોડને જેટલી જરૂરિયાત છે એ મુજબ એ ધીમે ધીમે ખાય છે. જ્યારે તમે બીજા બધા ખાતરો નાખશો તો તાત્કાલિક રિઝલ્ટ મળે ખરું, તો પછી વળી પાછું આપણે મહિનો રહીને પાછું નાખવાનું. પણ આ તમે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકો છો, બરાબર. અને આ છોડ એની જે કાપણી થાય ત્યાં સુધીને ખાતર એ ધીમે એને જેમ જેમ ખોરાકની જરૂર પડે તેમ એ ખોરાક ઉપાડે છે. એ રીતે એ લે છે એ ખાતર. અને બાણિયા પડતા નથી એની અંદર, આ શેરડીની અંદર બાણિયા બિલકુલ નહીં. મેં ઘઉંમાં પણ વાપરેલું છે. લોકોના ઘઉં એવરેજ એકરે 8 ક્વિન્ટલ 9 ક્વિન્ટલ જેવાથી અમારા 10 ક્વિન્ટલ થઈ ગયા ને ખાતર ઓછું. અને તમને એ ઘઉં કોરાટના ઘઉં જેવા જ ઘઉં લાગે, ખાવામાં તમને કોઈ અપીલ નહીં. એટલે ઘઉંના પાકમાં હું મેં વાપર્યું, શેરડીમાં તો 3 વર્ષથી વાપરું જ છું. ડીએપી હું વાપરતો નથી. આપણા આ ખાતરોનું હું તો ખેડૂત મિત્રોને એટલું જ કહેવા માંગુ કે વાપરો અને તમારી જમીનને બચાવો.